અને બાંધી દો બે ફેરો ઉભો. ચાલો તું આવતો રહેશ હવે નિરાતે પછી. બાય બાય. બાય બાય. આજે ઇંગ્લિશમાં મમ્મી બોલી ગયા બાય બાય. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મિત્રો મજામાં હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મિત્રો એટલે તમે બધા મજામાં જ હોય. ને મિત્રો આજે આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ 10, 10:30, 11 વાગે. એટલે ગુડ મોર્નિંગ તો નહીં, એટલે ગુડ આફ્ટરનૂન બધાને. વ્લોગ ચાલુ કરી દીધો ઘરેથી. હા મિત્રો, તમે જોઈ શકો છો. ને આજે આપણી ભેંસું કાંઈ છે નહીં, ભેંસું ચરવા વહી ગઈ છે. અને હું ઊભો હતો ઘરે, ઉઠીને નાસ્તો પાણી કરી અને અહીંયા બેઠો હતો. મેં કીધું વ્લોગ ચાલુ કરું, એકાદી ક્લિપ બનાવું સવારમાં. એટલે હવે છે ને મિત્રો, નાહી ધોઈ કમ્પ્લીટ થઈને પછી ગામ સાઈડ જાઉં, પછી ક્યાંક જવાનો કંઈક પ્લાન કરી. જો થાય પ્લાન તો, નકર પછી આજ ઘરે આખો દી કાઢી નાખશું, નકર પછી વાડીએ જાશું ક્યાંક, વિડીયોનું પ્રેન્કનો કાંઈક વિચારીને બનાવશું. તો ફાઇનલી મિત્રો, જેમ કે મેં તમને કીધું હતું ક્યાંક જવાનું પ્લાન કરી છે. જો પ્લાન થઈ જાય તો ખંભાળિયા જવાનો પ્લાન થઈ ગયો છે. ઓલો બીજો મારી ભેગો હોય એને દવાખાને જવું હતું, અને હું ભેગો નવરો ખાલી એના ભેગો જઈશ. જાવ ને મમ્મી? જા. જા ક્યાં જાવ? ખંભાળીએ. બીજે ક્યાં જાય? ખંભાળીએ જાય, પછી આવીશ મોડો બપોરે. સાંજ સુધી તું તારે આયલો આવજે ને. તારો અહીંયા કાંઈ કામ નથી. કાંઈ કામ નથી ને? ના. આમ જોઈ લ્યો મિત્રો, ભેંસું છૂટીને વહી ગઈ છે. આમાં કાંઈ કામ નથી મારા જેવું. ન કરવું ક્યાં કામ કરવું કામ નથી કરતો, પણ તો હું જવા ના દઉં. માલ ના છૂટો હોય તો બે બડા નાખું. અને બાંધી દઉં બે ફેરો ઉભો. ચાલો તું આવતો રહેશ હવે નિરાતે પછી. બાય બાય. બાય બાય. આજે ઇંગ્લિશમાં મમ્મી બોલી ગયા બાય બાય. મિત્રો અટાણે છે ને નાવા જેટલો ટાઈમ નથી, એટલે ઓલાને જરાક મોડું થાય છે ને જરાક ઉતાંબર છે. એટલે છે ને ખાલી ટી-શર્ટ એક બદલાવી નાખું. આમાં જરાક કાલના દાગ ને થઈ ગયા, ઓલી કોર ગયા હતા એટલે. પછી આવીને મસ્ત મજાનું રીનાતે છે ને નાઈ લઈશ. ફાઇનલી મિત્રો, મસ્ત મજાનું શર્ટ પહેરી લીધું હોય આપણું સાવ આછું. આમ જોવું, આમાંથી 500 તમને દેખાતું હશે, કારણ કે આવું શર્ટ હોય ને તો ગરમી ન થાય મિત્રો. અને આ ટોપી પહેરી લીધી છે મેં, કારણ કે ટોપીની નીચે વાળ નથી એટલે મેં ટોપી પહેરી. ઓલા બેના રવાડે ચડીને મેં બાલ કપાવી નાખ્યા. હવે પાછા બાલ મોટા નથી થતા ઘડીકમાં. તમે કોઈ કરાવતા નહીં તકો, પાછા ઉગતા જ નથી. હવે છે ને ઓલો ગાડી લઈને આવે ને ત્યાં સુધી અહીંયા વાટ જોવું, આવે પછી તમને બતાવું. ફાઇનલી આવી ગયો અબ્દુલ. કેમ છે? મજામાં ને? હાલો તો હવે નીકળશું. મેં જો ચશ્મા બસમાં લગાડ, ચશ્મા પહેરવી ચાલે? અરે હાલે, આમાં આંખોમાં પવન નો આવે. ફાઇનલી મિત્રો, હવે ગાડી અમારી હાલતી થઈ ગઈ છે અને નીકળી ગયા પાછા ખંભાળિયા સાઈડ નીકળ્યા. હવે છે ને વ્લોગ જોતા રહ્યો તમે મિત્રો, મળું તમને ખંભાળિયા જઈને. કન્ટિન્યુ રહેજો. આમ જો મિત્રો, ચશ્મા એ લગાડી લીધી, આંખમાં પવન ન લાગે, ગાડી આંકવાની મજા આવે. થોડુંક પેટ્રોલ નાખાવી લઈએ, થોડુંક નહીં ઘણું. આમ જોઈ લ્યો, કાંટો સીધો 2000 જઈને જ ઉભો રહેશે. 2000 નું તો આમાં સમય નહીં ને પૂરા નો સમય. કેટલા 15 લીટરની ટાંકી છે કાકા. 1000 જઈને ઉભો રહ્યો એ કાંટો. ફાઇનલી મિત્રો ભૂગી ગયા છે દવાખાને. એને જ્યાં દવા લેવાની હતી ત્યાં, જેમ કે તમે આમ જોઈ લો મિત્રો, એ અંદર ગયો આ સાઈડ અને હું અહીંયા બેઠો છું. હવે આવે ને ત્યાં સુધી વાટ જોઉં ને બેસું ને. જેવી મિત્રો પાર્કિંગમાં લગાવી હતી એવી ને એવી પાછી પાર કાઢી લીધી છે. કારણ કે દવાખાનું જે સ્ટેટમેન્ટ કરાવવાનું હતું ને બધું થઈ ગયું છે. આમાંથી ક્યાંય જગ્યાએ નથી મિત્રો. આજે ટ્રાફિક છે ને જરાક વધી ગઈ છે, નકર આટલી બધી ગાડીઓ ન હોય, ઓછી હોય, મીડિયમમાં માપે બધી ગાડીને પડી હોય. જોજે મિત્રો, અટાણે જો ટ્રાફિક ની વાત કરીએ ને તો તમે આમ ખાલી જોઈ શકો છો. ખાલી તમે જોઈ લ્યો ખંભાળિયામાં બારોબાર આ લોકેશન નું નામ શું હે? કઈ ખબર હે તને? હે ખબર નથી મિત્રો અમને તો. લોકેશન છે ને જોરદાર છે અને ટ્રાફિક એ મિત્રો જોરદાર છે. ઇકોન બધા ગાડીઓ કેમ પડ્યા સાઈડમાં. જો અમે બે જઈને ક્યાંક મસ્તીનો ચા બા પી આવી
ફાકી ખાતા આવીને કઈ કરતા આવી એવું બધું નાની મોટી વસ્તુ બધી. મિત્રો ચા તો આવી ગઈ, કડારી આખી ભરી દીધી ને આમ જો હાથમાંથી અડધી ઢોરાઈ ગઈ મારે. સમજો હાથ છે ને બરી ગયું મારું. હવે એક હાથમાં ફોન છે ને એક હાથમાં અડારી છે. નથી અડારી મુકાય એમ કે નથી આઈફોન મુકાય એમ. જો આઈફોન મૂકું તો વિડીયો ક્લિપ શૂટ ન થાય. ભલે રહ્યું મિત્રો, એટલું તો હાલે જરાક તો. મિત્રો આની છે ને ધરાર પૈસા દઈ દીધા આમ જોઈ લ્યો. ચા પીવડાવવા મિત્રો હું લઈ આવ્યો હતો ને પૈસા આની દઈ દીધા. એમ ન હાલે, પૈસા તું દઈ દે ને એમ. હવે બીજે પેર ઉભા રહે ને ત્યાં દેતો નહીં, ત્યાં મારો વારો. ફરી પાછા વળી ક્યાંક ઉભા રહી જાય ને ત્યાં તારો વારો. જોરદાર નો માવો બની ગયો, ખાઈ લે. તેને જોતા હાલો ઘર સાઈડ જાવું ને ડાયરેક્ટ સીધા ઘર સાઈડ નીકળી જાય મિત્રો ઘરે, કારણ કે થોડુંક કામ હે. બપોર પછી કઈક બ્લોગ નું કઈક બધું સેટઅપ કરશું અમે. હવે છે ને ચોમાસા જેવું કઈ બહુ લાગતું નથી. હવે છે ને ચોમાસું વયો ગયો, હવે ડાયરેક્ટ છે ને શિયાળો આવશે. શિયાળા પછી ડાયરેક્ટ ભાદરવો આવશે. વરસાદ થશે નહીં મિત્રો, એટલે બધું પૂરું જે છે ને. એક તો ઠંડી એવડી નહીં પડે, કારણ કે વરસાદ ન થાય તો ઠંડી ન આવે મિત્રો. શિયાળાના મોલ ને કાંઈ ન થાય. આપણને શું હોય મિત્રો, આપણને એટલે કે અમને ખેડૂત હોય બીજો નામ બોલ. વરસાદની જરૂર છે ફૂલ. હા પણ જરૂર એ તો હું એ કહું જરૂર આવી જાય તો ભલે ને હમણાં જ આવે ફૂલ. નદીઓની નદીઓ વહી જાય મિત્રો. છે ને નીકળી જાય ઘર સાઈડ, નીકળી જાય એટલે નીકળી ગયા છીએ અમે બે. એટલે છે ને કન્ટિન્યુ ને લેટ્સ ગો મિત્રો. ફાઇનલી મિત્રો ખારાબી નથી લઈ આવ્યો. ખારાબી લઈ આવ્યો, સિંગ ભજીયા લઈ આવ્યો નથી. હા રિયા મને ક્યાં સાચન નથી લઈ આવ્યો, સાચન નથી લઈ. આ મિત્રો વળી સિંગ ભજીયા ભૂલી આવ્યો છે ને આ ખારાબી લઈ આવ્યો. મિત્રો આમાં મજા ન આવે સિંગ ભજીયા સિવાય. આવે સિંગ ભજીયા જેવી થોડી મજા આવે. અને આ ક્યાં ગાડી ખોઈ છે જોવાની મિત્રો. હવે અમારે બેસવું કે ઘરે વયા જાય? આ તારી ગાડી પાછળ લેવીએ ને કે આમાં કઈક ભાંગી જાય હમણાં. જો પંખા બંખા કઈ લેવીએ પાછળ હટાડ એ માથે પડશે. બાઈ જા મિત્રો, બાઈ જા. ફાઇનલી મિત્રો મસ્ત મજાની બાટલી ને સિંગ ભજીયા તો મળ્યા ની. ખારાબી ને ફાકી ખાઈને બેઠા છે અહીં અમે. આમ તમે જોઈ શકો છો મિત્રો. આ ગયો ને મિત્રો, આ મારા સિંગ ભજીયા નથી લઈ આવ્યો. પાછો આ ગયો ને, આ મારા સિંગ ભજીયા નથી લઈ આવ્યો. આમ જોઈ લ્યો મિત્રો તમે. હાલે પહેલે બપોર પછી શું માથાકૂટ કરી નાખવી એક નાનકડી નાખવી ને મિત્રો. બે ત્રણ દી થયા છે, થઈ ગયા. જરાક બાર વયો ગયો તો બાપુ, ઇનાયત બાપુ. એટલે છે ને અમે વ્લોગમાં બનાવ્યા નહીં. હવે છે ને ઇનાયત બાપુ આવી ગયા એટલે છે ને હવે ધબધબાટી પાછી કરવાની છે. તમે સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને. અને મિત્રો હવે જરાક ભૂખે લાગી ગઈ. લાગી ગઈ બાપુ ભૂખ? હા તને લાગી ગઈ અબ્દુલ? ઇનકે તને લાગી ગઈ ભૂખ? ખોટું કામ બોલ. ભલે બેઠા 1 વાગી ગયો મિત્રો. 1 માં જરી વાર હશે એવું હશે પણ મિત્રો ખાઈ આવી અમે. પછી તમને બતાવું કન્ટિન્યુ મિત્રો. મમ્મી શું કરો? બેઠા છે. ઓહો ગરમી બહુ થાય કે નથી થતી? ગરમી બહુ થાય છે. આજ 2 દી થી તડકો કાઢે છે. ખંભાળિયામાં એવડી ગરમી થાય. અમે ગયા હતા ને હમણાં સાહેબ. શું કામે ગયા હતા તમે ખંભાળી? એ પછી ઓલાને ખબર નથી આ કાળમાં કઈક થઈ ગયું. આ બેવડી થઈ ગઈ છે કાળ. જરી વજન ઉપાડ્યું ને એમાં 15 દિવસથી ધક્કા ખાય દવાખાને પર તોય હજી શું નથી. 15 નહીં વધારે થઈ ગયા છે. પણ આખરે જે દવાખાને જાય ને દવાખાનું એની કીધું એ સારું છે. સારું થઈ જાય સારું. તો હું જાઉં હવે પંખા નીચે. અહીંયા મને ગરમી થાય. આવું હે તમારે? ના બહાર નહીં જવા પોસાય છે. બાપા એવા મૂથી ગયા. તમારે આવું હે બાપા? બીડી પી લે. ના હો બીડી નો હાલે મને કઈ. બીડી ને એવું કઈ ન હાલે. ફાકી બાકી હોય ને માવો બાવો તો કદાચ. અને બીડી પીતો હું પકડી લઉં તને તો શું તું કેસ કે બીડી નથી હાલતી? બીડી તો તું ફૂલ પીજ. નથી પીતો બીડી. કયા કીધો માં પછી વધી કયા એવું પાત્ર સામે આવી જાય ને તો આફરો ચડી જતો છે. આફરો ચડી જાય. હું જાઉં પંખા નીચે હવે. જા. હા મિત્રો અહીંયા કઈક છે ને જરાક પંખા નીચે હવા આવે
બાકી ચોમાસું છે પણ ચોમાસા જેવું જરાય લાગતું નથી કે ચોમાસો છે. એક તો વરસાદ આવતો નથી અને ઉપરથી રોગો તડકો જ પડ્યા રાખે, ગરમી થાય સાવ, ક્યાંય ખાલી જરીક વાર જપાતું નથી મિત્રો. આમ જો પંખો ચાલુ હોય, પંખો મન પડે તો ફરે ને નથી ફરતો, એવું બધું છે. જરા જરા ફરે, આમ જોઈ લ્યો તમે. તો તોય મિત્રો ગરમી નથી થતી, વાંધો નથી એટલો. જરા જરા હવા આવતી હોય એટલે જ મેં સવારમાં સાવ આછો શર્ટ પહેર્યો હતો, નકર છે ને આમાં ગરમી બહુ થાય. હવે છે ને મિત્રો 12, 12:30, 1 જેવું વાગી ગયું એવું લાગે ને ભૂખે જરા જરા લાગી ગઈ, જરા જરા નહીં એટલે ફૂલ જ લાગી ગઈ. સવારમાં નરકમાં ખંભાળીએ નીકળી ગયો હતો ઓલા ભેગો, એટલે બહુ ખાધું નહોતું. એટલે મિત્રો હવે છે ને વ્લોગને પૂરો કરી દઈએ, કારણ કે વ્લોગ થઈ જાય લાંબો મિત્રો. એટલે મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે કાલે નવા યુનિક વ્લોગમાં. અને આ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ ને બાય બાય.